डंडा मारेला સાથીઓ, અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે। આ સાંભળીને તમને જરાય નવાઈ નહીં લાગી હોય, કારણ કે આ રોજની ઘટનાઓ છે। પણ હવે જ હું જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમને ચોક્કસથી નવાઈ લાગશે કે અમદાવાદમાં ગુજરાતની બહાદુર પોલીસની હાજરીમાં આ લુખ્ખાઓનો આતંક વધી રહ્યો હોય અને એ બહાદુર પોલીસની હાજરીમાં આ લુખ્ખાઓ ગુજરાતની મહિલાઓને, અમદાવાદની મહિલાઓને ઠપકારી રહ્યા હોય, ફડાકા મારી રહ્યા હોય અને પોલીસ જાણે મૂક દર્શક બનીને જોઈ રહ્યું હોય। શું છે આખી ઘટના, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, ખોખરા પોલીસ સ્ટેશન હદ જે વિસ્તારમાં લાગે છે, અમરાઈવાડી વિસ્તાર, ત્યાં આગળ એક વિશ્વાસ પાર્ક નજીક આવેલી જય અંબે ટી સ્ટોલ પર લુખ્ખાઓએ જે મહિલાઓ પર હુમલો કર્યો અને એ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે। અને આ જ્યારે હુમલો કરતા હતા, જે બે મહિલાઓને ફડાકા મારતા હતા, આ લુખ્ખાઓ નજીવી બાબતમાં, સિગરેટના પૈસા લેવડ દેવડ બાબતમાં માથાકૂટ થઈ અને આ જે લુખ્ખાઓ જે બે મહિલાને મારતા હતા એ દરમિયાન 112 નંબર જે આપણે ડાયલ કરીએ છીએ, પોલીસ બોલાવીએ છીએ જ્યારે ફરિયાદ, એ પોલીસ કર્મી પીસીઆર વાનમાં હાજર હતા અને એક પોલીસ કર્મી તો પીસીઆર વાનની નજીક ફરતો હતો અને એના નજીકથી આ લુખ્ખાઓ એ ગુજર્યો, પોલીસવાળાના નજીકથી ગુજર્યો અને એ પાર્લર નજીક રહેલી બે મહિલાઓને ફડાકે મારી, બંનેને લાફાવાડી કરતો હતો આ લુખ્ખો। અને બીજો લુખ્ખો એના હાથમાં પથ્થરો લઈને એના ઘર ઉપર કે દુકાન ઉપર ફેંકવાનો પ્રયાસ કરતો હતો અને આ બધું જ એ પોલીસની હાજરીમાં થયું। એ પીસીઆર જે વાન હતી પોલીસની 112 નંબરની, એની હાજરીમાં થયું। એ ગાડી ઉપર લાલ લીલી પીળી બત્તી જે લગાવવામાં આવે છે લગાવેલી હતી અને ગાડીના બોનેટ ઉપર જનરક્ષક લખ્યું હતું। વાહ રે વાહ, ગજબની રક્ષા કરી આ ખોખરા પોલીસ સ્ટેશનના પીસીઆર વાનમાં બેઠેલા એ પોલીસ અધિકારીઓએ। મને હવે આ સવાલ થાય છે કે તમે તો દોડ પાસ કરીને લાગો છો ને, શારીરિક ક્ષમતા તમે પુરવાર કરો છો, હા, પોલીસમાં લાગો ત્યારે કેમ ત્યારે બહાદુરી ના બતાવી? જ્યારે બે મહિલાઓને મારવામાં આવી હતી ત્યારે કેમ તમે દંડો ના ઉઠાવ્યો? આ દંડા શું કરવા માટે આપ્યા છે? પહેલા મને ગોળીઓ ના ચલાવી શકો તો અમે સમજીએ, પણ કડકાઈ તો કરી શકો ને, ક્રૂરતા કરવાનું ક્યાં કીધું હતું? એ મહિલાઓને મારતી વખતે રોકવી જોતી હતી આ ગુજરાત પોલીસે। શું હવે મને સવાલ થાય કે ખોખરા પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હતા, જે પીસીઆર વાનમાં આવ્યા હતા, હા, એમને ડર લાગ્યો હશે આવા લુખ્ખાઓથી કે મહિલાઓની સુરક્ષા ના કરી શક્યા જે તે સમયે જ્યારે એને મારવામાં આવ્યો ત્યારે? લુખ્ખાગીરી કરતા હોય, રોડ રસ્તા ઉપર ગાળો દેતા હોય જાહેરમાં, બધું પોલીસની હાજરીમાં તમને આ વિડીયોની અંદર દેખાશે। ક્યાંય પણ આ વિડીયોની અંદર આ પોલીસે કડકાઈ વાપરી હોય, એ મહિલાઓનું રક્ષણ કર્યું હોય એવું આપણને આ વિડીયોમાં દેખાતું નથી। આ વિડીયોમાં દેખાય છે તો આ લુખ્ખાઓનો આતંક દેખાય છે, પોલીસની બહાદુરી તો આપણને જોવા નથી મળતી। તો પછી આપણે બહાદુર પોલીસ, સક્ષમ પોલીસ, આ બધું કેવી રીતે કહી શકીએ? એ હવે સવાલોના ઘેરામાં છે। પણ તમે આ વિડીયો જુઓ અને તમે જ અનુમાન લગાવો અને તમે જ ધારણા બાંધો કે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ શું છે। અમે સોશિયલ મીડિયાના મારફતે અમને ખબર પડી કે પોલીસે ગુનો નોંધ્યો છે અને ગુનો બંને પક્ષ બાજુથી નોંધાયો છે। બરાબર, વાહ રે વાહ, લુખ્ખાઓ તરફથી પણ ગુનો નોંધાયો છે। વિચારો, હા, લુખ્ખાઓએ જે પીડિત હતા એને આરોપી બનાવ્યા, પીડિતોએ લુખ્ખાઓનો આરોપી બનાવ્યા, બંને સામ સામે ગુનો નોંધાયો છે। વિચારો, લુખ્ખાઓના પણ ગુના નોંધાતા થઈ ગયા છે ગુજરાતમાં। આ ખોખરા પોલીસ સ્ટેશનની કાર્યવાહી છે। હવે આગળ જોઈએ કે કોર્ટમાં કેવો ન્યાય મળે છે, પણ ત્યાં સુધી તમે જોતા રહેજો ક્રાંતિ માર્ગ અને આ અનુમાન, સંકેતો, આ બધું ધારણાઓ જે બાંધવું એ બાંધી લેજો કે ગુજરાત પોલીસ કેટલી મજબૂત, લડાયક અને જનરક્ષક જે ગાડીના બોનેટ ઉપર લખ્યું હતું એવી રીતે જનરક્ષક તરીકે પુરવાર થઈ શકે છે કે કેમ? ઇન્કલાબ જિંદાબાદ।